مصطفیٰ 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 سید الاولین سید الآخرین، وہ ہے میرا نبی، وہ ہے میرا نبی، تجھ سا کوئی نہیں، تجھ سا کوئی نہیں، مصطفیٰ 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 شفیع مذنبی خاتم المرسلین، وہ ہے میرا نبی، وہ ہے میرا نبی، تجھ سا کوئی نہیں، تجھ سا کوئی نہیں، مصطفیٰ 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 خدا کو پکارا علی آ گئے، جب خدا کو پکارا علی آ گئے، جب علی آ گئے زندگی آ گئی، زندگی بندگی روشنی آ گئی، روشنی آ گئی آ گئی آ گئی، موت ان کے محبوں کو آتی نہیں، آ بھی جائے تو پھر بچ کے جاتی نہیں، موت ان کے محبوں کو آتی نہیں، آ بھی جائے تو پھر بچ کے جاتی نہیں، موت کا کیا خطر، موت سے کیا ہے ڈر، اس سے بچنا بھی کیا، آ گئی آ گئی، جب خدا کو پکارا علی آ گئے، جب علی آ گئے زندگی آ گئی، محمد و محمد صلوات۔ પ્રોગ્રામ હવે શરૂ કરવામાં આવે છે, જે બારે આપણે માર્ક ફ્રીઝ આપણે જે એનું ઉદ્ઘાટન આપણે એક કલાક મોર કરેલ હતું, તેનું હવે આપણે એક્સપ્લિકેશન શરૂ કરશો। આપણે આગળ વધે તે પહેલા મને એક વાક્ય યાદ આવે છે, કહેવામાં આવે છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે પોતાનો ખુતબો મસ્જિદ નબવીમાં આપતા હતા તો ઇમામે હસન અલૈહિસ્સલામ એ ખુતબાને સાંભળી પોતાની માં ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ પાસે આવતા હતા અને તેમની માને બતાવતા હતા કે નાનાએ મસ્જિદ નબવીમાં શું બયાન કર્યું છે। અને જ્યારે ઇમામે અલી અલૈહિસ્સલામ ઘરે આવતા હતા તો બીબી ફાતિમા ઇમામે અલીને કહેતા હતા કે આજે બાબાએ ખુતબામાં આ બયાન કર્યું છે। તો ઇમામે અલી કહે છે તમને ખબર કેવી રીતના પડી કે રસૂલે ખુદાએ આ બયાન કર્યું છે? તો બીબી ફાતિમા કહેતા હતા કે તમારા ફરઝંદ હસન અલૈહિસ્સલામ તમારા મોર આવીને મને અહીંયા હરોજના બતાવે છે કે રસૂલ મસ્જિદ નબવીમાં શું બયાન કરે છે। તો બાપ રહે બેશક નહીં, તો બાપને થયું યાની કે ઇમામે અલીને થયું કે આજે કાલે હું જ્યારે રસૂલ ખુતબો એનો બયાન કરે તો હું હસન પહેલા ઘરે આવી જાઉં અને કમરામાં સંતાઈ જાઉં તો હું સાંભળું કેવી રીતના હસન મારો ફરઝંદ હસન તેમની માને રસૂલનો ખુતબો સંભળાવે છે।
તો થયું શું કે ઇમામે હસન આવ્યા આદતન એમની મા પાસે, અને એ બયાન કરવાનું શરૂ કરે છે. જ્યારે બયાન કરવાનું શરૂ કરે છે તો ઇમામે હસન અચકાય છે, થોતરાય છે, એના શબ્દો મોઢામાંથી નીકળતા નથી. તો ફાતિમા પૂછે છે ઇમામે હસનને કે એ બેટા, હરોજ નતો આવીને મને નાનાનો ખુતબો સંભળાવે છે, આજે કેમ તારા શબ્દો મોઢામાંથી નીકળતા નથી? તો ઇમામે હસન જવાબમાં કહે છે, માં, મને એમ થાય છે કે આજે આ કમરામાં હું એકલો નથી. મને એમ થાય છે કે આજે આ કમરામાં એક બીજી હસ્તી, બલંદ હસ્તી, મારાથી વધારે બલંદ હસ્તી આ કમરામાં છે અને મને સાંભળી રહી છે, એટલે મારા શબ્દો આજે આવતા નથી. તો અઝીઝાને મોહતરમ, અગર આ પ્રેઝન્ટેશનમાં મારા શબ્દો જો ન આવે તો તમે અજબ ન થજો, કારણ કે જે આ પ્રોગ્રામ બનાવ્યો છે એ મારા બાજુમાં બેઠા છે ડોક્ટર હસનભાઈ વાલજી, જે તમને કહેતા ભૂલી ગયો કે આ પ્રોગ્રામના પોતે પ્રેસિડેન્ટ છે. તો એ પ્રેસિડેન્ટ આજે બાજુમાં બેઠા છે, તો મારા જો શબ્દો ના આવે તો તમે અજબ ન થજો. સલવાત પર મોહમ્મદ. અને જો કઈ ભૂલ પણ થઈ જાય તો તમે માફ કરજો, કારણ કે જે અમોને ઈમેલ હસ્તક વર્લ્ડ ફેડરેશન તરફથી આવે છે એનું હું સિર્ફ ટ્રાન્સલેશન તમને ગુજરાતીમાં હું પેશ કરું છું, yani કે હું આનો એક્સપર્ટ નથી. એક્સપર્ટ મારા બાજુમાં બેઠા છે. તો પ્રોગ્રામ બાદ તમને કંઈ પણ સવાલ હોય તો તમે જરૂર ડોક્ટર હસનભાઈ વાલજીને પૂછશો. આપણે આગળ વધીએ. આ તમને જે માપ દેખાય છે ઈ ખોજા કોમની આખી હિસ્ટ્રી છે, આખી હિસ્ટોર છે, આખી કહાની છે, જે પણ તમે કહો, આખું ઇતિહાસ છે. હવે આ તમે જોઈ રહ્યા છો હજારો વર્ષનો ઇતિહાસ છે, અને મને કહેવામાં આવ્યું છે કે 10 મિનિટની અંદરમાં આનું નિચોડ તમને પેશ કરવાનું છે. તો એનો અર્થ એ થયો કે આજે હાથીને સમજો તમે, એલિફન્ટ, હાથીને એક સુઈ તમે સમજો ને, સુઈ જેનાથી આપણે કપડા સીવે, આજે હાથીને સુઈના સુરાખમાંથી પસાર કરવાનું છે મને. યાની કે આ પૂરી સ્ત્રીને તમને ઈ સુઈના સુરાખમાંથી પસાર કરીને 10 મિનિટમાં તમને બયાન કરવાનું છે. તો તમે બરાબર કોન્સન્ટ્રેટ રહેજો, કારણ કે બહુ જાજા તમને આજે અમુક ઇન્ફોર્મેશન આપશો. તમે આ માપને જોવો છો. આપણે આગળ વધીએ. 2 શબ્દોની અંદરમાં આપણે જોઈએ શા માટે ખોજા શિયા ઇસ્ના અશરી કોમ ખરેખર વખાણને પાત્ર છે. આજે વર્લ્ડ ફેડરેશનના સ્ટેટિસ્ટિક મુતાબિક 2,150,000 જીવ ખોજાનો છે પૂરી દુનિયામાં. પણ એ 1,00,000 તમે જોઈ રહ્યા છો લાલ ફ્લેશમાં કે એ 1,00,000 ખોજાઓ દુનિયાના 5 કોન્ટિનેન્ટમાં આજે મોજૂદ છે. આજે દુનિયામાં 200 મિલિયન શિયા છે. એ 200 મિલિયન શિયામાંથી ખોજા શિયા ઇસ્ના અશરી સિર્ફ 1,00,000 છે. 200 મિલિયનમાંથી આપણે સિર્ફ 150,000 છે. પણ કેવી રીતના આપણી કોમ આજે ઓર્ગેનાઇઝે છે પૂરી દુનિયામાં તે ખરેખર વખાણને લાયક છે. અને આપણા મરજઈ તકલીદ આયતુલ્લાહ અલ-ઉઝ્ઝમા સૈયદ અલી સિસ્તાની, ખુદાવંદ કરીમ તેમને લાંબી આયુષ્ય ઇનાયત કરે, ઇલાહી એ પણ જ્યારે આપણી ખોજા કોમની ફેડરેશન યા ખોજા કોમનું ગ્રુપ જ્યારે આગા પાસે જાય છે તો આગળનો મેસેજ એ જ હોય છે, તમારી કોમ માટે મારી દુઆ છે. 200 મિલિયન શિયા ને આપણે 1,00,000, અને આગા આપણને હંમેશા તેમની દુઆમાં યાદ કરે છે. હવે આપણે જોઈએ કે કેવી રીતના આ ખોજા શિયા ઇસ્ના શરીની કોમ પેદા થઈ, કેવી રીતના આ કોમ જન્મી અને ક્યાંથી આવ્યું, એ કેવી રીતના થયું. બધું શરૂ થાય છે સિંધ, કચ્છ અને કઠિયાવાડના ગામડામાં. ક્યાં હોય? ગુજરાત અને પાકિસ્તાન. તેના ગામડામાં આપણા પરદાદાઓ જીવી રહ્યા હતા.
આ પ્રોગ્રામના શરૂઆતમાં જે મુંતઝિરભાઈએ કુરાનની 5 આયતની તિલાવત કરેલ સૂરત ઇબ્રાહીમ જે કુરાન મજીદનો 14મો સૂરો છે એની 4થી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે અલ્લાહ જેને ચાહે છે ને તેને અલ્લાહ કીધે કરે છે, જેને અલ્લાહ ચાહે છે ને તેને અલ્લાહ રસ્તો દેખાડે છે. તમે આ પ્રોગ્રામ બાદ તમે કહેશો કે બેશક આ બધું અલ્લાહનો પ્લાન હતો, આમ નથી, આ અલ્લાહનું પ્લાન હતું કે કેવી રીતના આ કોમને દીને મુહમ્મદી ઉપર લઈ આવવું છે. થયું શું? આપણે પછી દેતાઈમાં જશું. થયું શું કે એ ગામડામાંથી આપણા પરદાદાઓએ નક્કી કરે કે હવે આપણને ત્યાંથી ન કરવું છે. શાર આબફ, હવે આપણા છોકરાઓ જે અહીંયા મોટા થયા છે તો કોઈ દિવસ શાર આબફ નહીં જોયું હોય, પણ આપણા માવતરો જે મેડાગાસ્કરથી આવે છે તેઓને ખબર છે કે શાર આબફ કઈ વિદેશમાં આગળ વધે. ઈ શાર આબફમાં ચડીને તેઓ ઇન્ડિયાના ગામડાઓને મૂકવાનું નક્કી કરેલ અને ઘણા કિલોમીટર કરે ઈસ્ટ આફ્રિકા સુધી પહોંચ્યા. ત્યાં લોકો પછી ભાતોમાં ચડ્યા, જે વાલીએ એક વાલ હોય એમાં ચડીને આગળ વધ્યા અને દરિયાના હવાઓની સાથે તેઓ આગળ વધ્યા અને ખુદાને કરવું તો એ કોમ મેડાગાસ્કર પહોંચી અને ઈસ્ટ આફ્રિકામાં પહોંચી. એ બધું અલ્લાહનો પ્લાન હતો. થયું પછી શું? આપણે આગળ વધીએ. જ્યારે આપણે દેતાઈમાં જ્યારે આ કોમની આપણે હિસ્ટ્રી જોઈ છે તો આપણને ખબર પડે છે કે આ હિજરત ના ઘણા ફાઝ હતા. જે તમે droitement જોઈ રહ્યા છો આપણા માપમાં migration les phases de la migration. હું રેજી પાસે વિનંતી કરીશ એના ઉપર તમે ઝૂમે કરી શકો જે આ droitement છે. voilà. એ ઘણા ફાઝ હતા આ મિગ્રેશન, આ હિજરત. પહેલું ફાઝ 17મી સદીમાં શરૂ થાય છે. 17મી સદીમાં યાની કે 17e siècleમાં જેમ મેં કહ્યું કચ્છ, કઠિયાવાડ જે આજનું ગુજરાત છે અને સિંધ જે પાકિસ્તાનમાં છે ત્યાં આપણી આપણા પરદાદાઓ આવ્યા. ત્યાંથી આવ્યા એ પછી આપણે જોશું. ત્યાં આ લોકો આવ્યા 17મી સદીમાં. પછી બીજું ફાઝ આવ્યું. બીજું ફાઝ 18મી સદી. 18મી સદીમાં તેઓ ગામડાઓને મૂકી મોટા શહેરમાં આવ્યા યાની કે મુંબઈ અને કરાચી. પછી આવ્યું આ હિજરતનો ત્રીજો ફાઝ. ત્રીજો ફાઝ 18મી સદીના અંતમાં અને 19મી સદીના શરૂઆતમાં ત્રીજી હિજરત થઈ આ કોમની કે જેઓ દૂર દેશ ગયા યાની કે ઓમાન, યેમેન, ઈરાન, બિરમાની તરફ આ ખોજા કોમ હિજરત કરે. પછી આવ્યું આ હિજરતનું ચોથો ફાઝ. ચોથા ફાઝમાં 1820માં ખોજા કોમ ઝાંઝીબાર પૂગી. 1840માં ખોજા કોમ મેડાગાસ્કર આવે અને પછી આવ્યું છેલ્લો ફાઝ, પાંચમો ફાઝ જે 19મી સદીના અંતમાં આ કોમ આવેલ. પછી ઈસ્ટ આફ્રિકા જ્યાં તેઓએ ઘણો વખત પસાર કર્યો અને ઘણો એરિતાજ મૂકી ગયા છે નવી જેનેરેશન માટે. અને પછી આ ખોજા કોમ આફ્રિકાને મૂકી કોન્ટેક્સ્ટ પોલિટિકના કારણે આ કોમ પછી ઓક્સિડન્ટ આવી યુરોપ, અમેરિકા અને કાનાડા તરફ. સરવાર પર મોહમ્મદ. હું જલ્દી જાઉં છું પણ આનું તમને બધું એક્સપ્લિકેશન જે બારે માપ આપણે આફિશે કરે છે તેમાં બધું તમને વિગતવાર દેતાઈમાં ઇન્શાઅલ્લાહ જરૂર મળી જશે. આપણે હવે જે આ માપમાં પોતે ગોશમાં જે આપણું પ્રેઝન્ટેશન છે તેના તરફ હું રેજી પાસે વિનંતી કરીશ કે ઝૂમે કરે અને આપણને આ થોડાક મિનિટની અંદરમાં આનું તમને ચોખવટ આપી છે. આ છે ને આપણું ક્રોનોલોજી છે કે કેવી રીતના એતાપ ખોજા કોમ પેદા થઈ, કેવી રીતના મુસલમાન થઈ અને કેવી રીતના પછી શિયા ઇસ્ના અશરી થઈ. 1000 વર્ષ પહેલા આપણા પરદાદાઓ જેઓને મેવાન તમને દેખાય છે પેલું કાસ, જેઓને લોહાના એ કાસ્ટ આંજિયાન હતી તેનાથી ઓળખવામાં આવતું હતું.
યાની કે આપણે એક કાસ્ટમાં હતા, લોહાના કાસ્ટ, યાની કે આપણે હિન્દુ હતા. અને આ આપણા પરદાદાઓ જે કોલ de Kiber છે, જે આજે અફઘાનિસ્તાનમાં છે, ત્યાં એ રહેતા હતા. ખુદાને કરવું, સુરત ઇબ્રાહિમ ચોથી verse, જેને ખુદા ચાહે છે તેને ખુદા રસ્તો દેખાડે છે. ખુદાને કરવું કે જે આ કાસ્ટ લોહાના કાસ્ટ હતી, તેમાં બીજા પણ ત્રિભ્યુ હતા અને આ ત્રિભ્યુ હાર્યા અને સાથોસાથ મુસલમાનોએ આવવા લાગ્યા અમેરિકો. તો આ લોકોએ નક્કી કરેલ કે હવે આપણને અહીંયાથી આપણું અહીંયા રહેવાનું નથી મકસદ, હવે આપણે અહીંયાથી ન કરવાનું છે. અને તેઓ હિજરત કરે છે સિંધ તરફ, યાની કે ગુજરાત તરફ. અને આ હિજરત લાંબી હિજરતની શરૂઆત હતી. c'était que le début. તેઓ કોલ de Kibeરમાં રહેતા હતા, તેને મૂકી અને ગુજરાત તરફ, સિંધ તરફ આવ્યા. 1276 જે એક દાત ક્લે છે આપણી હિસ્ટ્રી માટે, આપણી ઇતિહાસ માટે. 1276 માં શું થયું, યાની કે આપણે હવે સિંધ રહેવા આવી ગયા છે. થયું શું 1276 માં, પીર સદરદીન જે એક શેફ સ્પિરિચ્યુઅલ હતા, તે સિંધ આવે છે. અને આપણા પરદાદાઓ સાથે તેની મુલાકાત થઈ છે. અને પીર સદરદીન ઘણી મહેનત કરે છે અને આપણા પરદાદાઓને કોન્વર્ટ કરે છે સાતપંથમાં. સાતપંથ શું હતું? ખીચડો હતો હિન્દુ અને સૂફીનો. એ બધું મેલાંજ ખીચડો હતો, તેમાં આપણા પરદાદાઓને કોન્વર્ટ કરે છે. યાની કે થોડીક હિન્દુ રીત હતી, સાથે થોડીક મુસલમાન સૂફી જે લોકોમાં શણ રિલિજિયસ હતા, જ્ઞાન, એ બધું મેલાંજ મિક્સચર કરે છે અને આપણા પરદાદાઓને તેમાં કોન્વર્ટ કરે છે. અને સાથોસાથ જે આપણા પરદાદાઓ હતા, તેઓની માન્યતા રાખતા હતા કે તેઓના ખુદાનું 9 incarnation sur terre, incarnation de Dieu sur terre, 9 incarnation થઈ ચૂક્યું હતું અને તેઓ 10મા incarnationની વાટ જોઈ રહ્યા હતા. અને થયું શું, પીર સદરદીન એક કોમને કહે છે કે ભાઈ, vous avez loupé le train. 10મો ખુદા, 10મો réincarnation ખુદાનો થઈ ચૂક્યો છે દુનિયામાં. તો આ લોકોમાં અજબ થાય છે, કેવી રીતના અમને નથી ખબર. 9 તમે સ્વીકાર કર્યા, 10માને અમે લૂપે કર્યા. ત્યારે પીર સદરદીન તેઓને કહે છે કે 10મો incarnation ખુદાનો દુનિયામાં, તેનું નામ છે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. સલવાત પર મુહમ્મદ. એટલે આપણા પરદાદાઓ આના ઉપર ઈમાન લઈ આવ્યા કે હવે આપણે હિન્દુ નથી, સાતપંથ છે. અલી ખુદાનો, bien sûr આજ બોલી ગલત હતું, પણ આ એતાપ પર એતાપ ખુદાએ આ કોમને રસ્તો દેખાડ્યો છે અને દીવો દેખાડ્યો છે, પણ એતાપ પર એતાપ થયું છે. તો હવે સાતપંથમાં આવી ગયા. એક ખીચડો હિન્દુ મુસલમાન, એમાં ઇમામે અલી પર અંદરમાં આવી ગયા. અને પછી પીર સદરદીન એક કોમ તો હતી, હવે લોહાના કોમ નથી, હવે તો આ કોમ કોન્વર્ટ થઈ ગઈ છે. હવે કોમને કેવી રીતના બોલાવે? તો એ પીર સદરદીન કોમને ખૌજા કરીને બોલાવે છે, જેનો અર્થ કારણ કે પેર્સમાં હતો, એનો અર્થ થાય છે honorable converti. honorable converti. પછી avec le temps ખૌજાના બદલીમાં ખોજા થઈ ગઈ. આપણે આગળ વધીએ પહેલા હું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ તમને હું કહેતા ભૂલી ગયો કે આપણા પ્રોગ્રામના અંતમાં પછી એક કાઉટ કોમિટે દેશન તરફથી રાખવામાં આવે છે, યાની કે સવાલ જવાબનો પ્રોગ્રામ હશે. એ કાઉટમાં જેટલા સવાલ તમને પોઝે કરવામાં આવશે, એના બધે જવાબ જે હું તમને બોલી રહ્યો છે તેમાં એના જવાબ છે. તો ઇન્શાઅલ્લાહ તમે જરૂર મને સ્વીકાર કરશો, જેથી કરીને કાઉટમાં તમે જે સવાલ પોઝે કરવામાં આવશે તમે એનો સરખાઈથી જવાબ આપી શકશો. આપણે આગળ વધીએ તો પીર સદરદીન કોમને કોન્વર્ટ કરી નાખી. મિક્સચર ખીચડો હિન્દુ મુસલમાન, એમાં અલી અંદરમાં આવી ગયા.
પછી આપણી કોમને નામ દેવામાં આવ્યું ખૌજા, થયું પછી ખોજા. આ થયું 1276. પછી 500 વર્ષ વટાઈ ગયા. 500 વર્ષ વટાઈ ગયા. 1817 માં હસન અલી શાહ ઇસ્માઇલી 46e imam nommé થયા, જેને આગા ખાન premier કરીને બોલાવવામાં આવતું હતું. એ થયા ઇસ્માઇલીના ઇમામ લીડર. 1840 માં આગા ખાન premier ઇન્ડિયા આવે છે, કારણ કે એને સમાચાર મળે કે અહીંયા એક કોમ છે જે મુસલમાન, હિન્દુ, મિક્સ્ડ છે, એના પાસે તપાસ કરવા છે. આગા ખાન premier આવે છે ઇન્ડિયા અને સિંધ આવે છે. જ્યારે તેઓની મુલાકાત થઈ છે કોમવાળાઓ સાથે, યાની કે આપણે હજી ઇસ્માઇલી પણ નથી, શિયા પણ નથી, આપણે સાતપંથ છે. અને આગા ખાન એલાન કરે છે કે હવે જેઓને અમારા ધર્મમાં આવવું હોય તો તેઓને ટેક્સ ભરવાની છે, જેને દાસોન કહેવામાં આવે છે. યાની કે જેટલું તમારી મિલકિયત હોય એમાં 10% આગા ખાનને દર વર્ષે દેવાનું છે. ટેક્સની વાત આવી એટલે ખોજાભાઈને ન ગમ્યું. એમાં ઘણા તુલસી ન કર્યા, ઘણા કા ન કર્યા. ઘણા કા આપણા પાસે ટાઈમ નથી, હું ગીતાએ મને જ હતો. એમાં એક કા બહુ જ વખાણ છે, જે 12 ભાઈ કહે છે. 12 ભાઈ યાની કે 12 ફામી હતા. તેઓ કહે છે આ તો c'est impossible, અમે આ ટેક્સ નથી ભરવાના. તો આ નવી વાત નથી. તે જમાનામાં એ 12 ભાઈ જે 12 ફામી હતા તેઓને નાથબાર કરવામાં આવે છે. પછી ઈસ્તવાર વૈદી અને આવાસે થઈ અને પાછા તેઓને લોકો ઇન્ટિગ્રેટ કરી નાખ્યા તેઓની કોમમાં. આ થયું 1840 માં. પછી 1861 દાત ક્લે એલાન થાય છે. શું એલાન થાય છે 1861 માં? કે હવે l'appel à l'obéissance à Aga Khan. હવે એલાન થાય છે કે આગા ખાનને હવે આપણને સ્વીકાર કરવાનું છે. તો ચારે કોમમાં પહેલો મોટો ફાળો થાય છે, પહેલી સિસ્યોન થાય છે. અને જેઓ કબૂલ નથી કરતા આગા ખાનને ઇમામ માનવાને, તેઓ નકરી જાય છે અને તેઓ થાય છે ખોજા સુન્ની, કારણ કે સુન્નીનો પણ ઇન્ફ્લુઅન્સ હતો તે જમાનામાં. તો અને ખોજા સુન્નીની પહેલી જમાતનું જન્મ થાય છે 1862 માં. આજે પણ હું તો નથી ગયો, પણ કહેવામાં આવે છે કે આજે પણ મુંબઈમાં એ કાચીએ છે જ્યાં ખોજા સુન્ની રહે છે. તેઓ મિનોરિટેર છે પણ છે. એ થયું 1862 માં પહેલું સિસ્યોન નકૈરાનો ખોજા સુન્ની જમાત. પછી તારીખ આગળ વધે છે અને 1866 જે તમને વિડિયોમાં હમણાં બયાન કરવામાં આવ્યું હતું અને ડોક્ટર સાહેબ પણ એની તફસીર તમને બતાવી ચૂક્યા છે, હું દેતાય મને જાઉં, પણ આ કા ઇમ્પોર્ટન્ટ હતું જેને કહેવામાં આવે છે l'affaire ખોજા. 1866 માં l'affaire ખોજા. ત્યારે કારણ કે તે વખતમાં ઇન્ડિયા était sous le protectorat britannique. તો jugement દેવામાં આવે છે કે આ કોમ છે શું, હિન્દુ, મુસલમાન, કોણ છે તો લીડર. તો 1866 માં એને કહેવાય છે l'affaire ખોજા. એ affaire ખોજામાં sous le juge Joseph Arnold, જે બ્રિટાનિક નો juge હતો, તેની justiceમાં તેનું jugement થાય છે કે હવે આ કોમ છે ઇસ્માઇલી અને એનો લીડર છે આગા ખાન. કારણ કે એ બધે જેમ ડોક્ટર સાહેબ કહી ગયા, એ બધું બ્રિટાનિક ગવર્નમેન્ટના બધે આતે રહ્યા હતા તે જમાનામાં. તો એ એલાન થઈ છે કે હવે આ કોમ ખોજા ઇસ્માઇલી છે અને આગા ખાન એના લીડર છે. પછી તારીખ આગળ વધે છે. સુરત ઇબ્રાહિમ verset 4, જેને ખુદા ચાહે છે તેને ખુદા ગીદે કરે છે, રસ્તો દેખાડે છે. આ બધે વસીલા હતા. આ કોમને મુહમ્મદી દીન ઉપર લઈ આવવાના વસીલા હતા. થયું શું 1872. બહુ જ દાત ઇમ્પોર્ટન્ટ છે. મને લાગે છે બધું ભૂલી જાઉં, તમને રજા દઉં છું તો બધું ભૂલી જાઉં, પણ આ દાત તમે ના ભૂલજો. 1872
1872માં શું થયું? 1872માં હાજી દેવજી જમાલ, તમે બધું ભૂલી જાજો, આ નામ ન ભૂલશો. હાજી દેવજી જમાલની મુલાકાત થાય છે કેના સાથે? મરજાએ તકલીદ આયતુલ્લાહ મઝંદરાની સાથે. કહેવાનો મતલબ આગળ વધે પહેલા આ જે આપણા મરજાએ તકલીદ નજફમાં બેઠા છે એના ઝૂંપડામાં ઘણાઓને એમ છે કે તેને કાંઈ ખબર નથી, પણ એ મરજાએ તકલીદનો કેટલો પુવાર છે એ મારા પાસે શબ્દો જ નથી તમને એનો અહેસાસ દેવા માટે. પણ તમે આમાં જ આપણી સ્તવાર છે, ખોજા કોમની સ્તવાર છે. જો આ મરજાએ તકલીદનું ઇન્ટરવેન્શન ન આવ્યું હોત તો મને લાગે છે તમે આવી રીતના ટેસ્ટિંગ પલાકી વાળીને અહીંયા ના બેઠા હોત. આપણે શાયદ ઇસ્માઇલી હોત અને આગા ખાન પાસે હોત, યાની કે આપણે આમ બેઠા ન હોત. આ મરજાએ તકલીદ આયતુલ્લાહનો કેટલું પુવાર છે. આ બધે ખુદાએ રસ્તા બનાવ્યા છે અને આ મરજાએ તકલીદ, મરજાનું જે આ ફિલોસોફી છે કેટલો પુવાર છે એની બહુ જ ઇમ્પોર્ટન્સ છે. એટલે હું આ તમને આના ઉપર ઇન્સિસ્ટ કરું છું. થયું શું? હાજી દેવજીની મુલાકાત થાય છે આયતુલ્લાહ મઝંદરાની સાથે. થયું ખાસ તો એમ કે હાજી દેવજી જમાલની મુલાકાત થઈ છે મુલ્લા કાદિર હુસૈન સાથે, જે આયતુલ્લાહ મઝંદરાનીના એલાઇફ હતા. યાની કે આ ત્રણની મુલાકાત થઈ છે. એ મુલ્લા કાદિર હુસૈન એનું જન્મ મદ્રાસમાં થયો હતો અને એ કરબલામાં દીની તાલીમ લઈ રહ્યા હતા. અને હાજી દેવજીની મુલાકાત થઈ છે મુલ્લા કાદિર સાથે. તેને લઈ જાય છે આયતુલ્લાહ મઝંદરાની પાસે અને અહીંયા શરૂઆત થઈ છે ખોજા શિયા ઇસ્ના અશરીની ઇતિહાસ. યાની કે 1872 après 2023 માં છે, યાની કે 150 વર્ષ ત્યાં આપણે શિયા ઇસ્ના અશરી છે. એના મૂળ આપણે શિયા ઇસ્ના અશરી ન હતા. આ મુલાકાત થઈ એટલે આયતુલ્લાહ મઝંદરાનીને થયું કે એક કોમ ઇન્ડિયા છે તેને આપણી જરૂર છે. એટલે મુલ્લા કાદિર હુસૈનને મોકલાવે છે en tant que missionnaire ઇન્ડિયામાં કે આ લોકોને જે સાચો રસ્તો છે, જે મુહમ્મદી દીન છે તેની તાલીમ આપે. થયું શું? changement ના પસંદ આવ્યું ખોજા કોમને. એટલે deuxième scission થયું. પહેલું scission ખોજા સુન્ની થઈ ગયા. બીજું scission જ્યારે એલાન કરવામાં આવ્યું કે હવે આપણને ધર્મ દીન બદલાવાનું છે, આપણી ભૂલ થઈ છે, હવે ખોજા ઇસ્માઇલીને ખોજા શિયા ઇસ્ના અશરી 12 ઇમામને માનવા વાળા છે આપણે. એમાં એટલે scission થયા, કજિયા થયા, ફાડા પડ્યા અને ખોજા શિયા ઇસ્ના અશરીમાં પહેલો ખૂનરેજી થાય છે અને માર્ટિર, પહેલો માર્ટિર જેનું નામ છે લાલા અલાદીના, તેને કરાચીમાં તેનું ખૂન થાય છે. પછી મુંબઈમાં લાલાજી સુયાન અને હીરજી અલારાખાનું પણ ખૂન થાય છે. શા માટે? કારણ કે આ લોકો શિયા મઝહબ પાળવા લાગ્યા અને બધાને એલાન કરવા લાગ્યા કે આમ છે અને આ સાચો રસ્તો છે. સલવાત પર મોહમ્મદ. પછી તારીખ આગળ વધે છે 1881માં ખોજા શિયા ઇસ્ના અશરીની પહેલી મસ્જિદ, ખોજા શિયા ઇસ્ના અશરીની પહેલી મસ્જિદનું ઉદ્ઘાટન થાય છે. ક્યાં? ઝાંઝીબારમાં. ઝાંઝીબારમાં આપણી કોમની પહેલી મસ્જિદનું ઉદ્ઘાટન થાય છે 1881માં. અને કોમનું ઈમાન વધવામાં છે. શરૂ થયું પૂરી દુનિયામાં આસ્તે આસ્તે ઇમામ બારગાહ અને મસ્જિદો ખોલવામાં આવી. 1896માં માદાગાસ્કર મારવાઈમાં પહેલી મસ્જિદનું ઉદ્ઘાટન થાય છે. પછી 1901માં મુંબઈમાં જમાત ખોજા શિયા ઇસ્ના અશરીનું જન્મ થાય છે. 1903માં
હાજી નાજી પહેલીવાર કુરાન શરીફનું ટ્રાડ્યુક્શન ગુજરાતીમાં અને ટ્રાન્સલિટરેશનની સાથે છપાવે છે અને પૂરી દુનિયામાં ફેલાય છે 1933માં પહેલીવાર પૂરા ખોજા શિયા ઇસ્ના અશરી માટે પહેલી કોન્ફરન્સ બાંધવામાં આવે છે 1945માં આફ્રિકા ફેડરેશનનું જન્મ થાય છે હવે એક પછી એક ફેડરેશન જન્મ થાય છે અને કોમ આગળ વધે છે 1962માં Conseil régional de l'océan Indien બાંધવામાં આવે છે 1964માં ઝાંઝીબારથી આપણી કોમને કાઢવામાં આવે છે તેઓ ફરીવાર કોન્ટિનેન્ટ આફ્રિકામાં આવી જાય છે તાન્ઝાનિયા આવી જાય છે 1972માં un malheureux événement Idi Amin બધે આસિયાટિકને ઉગાન્ડાથી કાઢે છે પણ આ બધું ખુદાનો પ્લાન હતો સૂરે ઇબ્રાહિમ verset 4 જેને ખુદા ચાહે છે તેને ખુદા રસ્તો દેખાડે છે આવી રીતના આ કોમ પછી યુરોપ આવે છે અને ઓક્સિડન્ટમાં આવે છે એ ઇદી અમીન ઉગાન્ડાથી આસિયાટિકને બધેને કાઢે છે એટલે આપણી ખોજા કોમ પછી આવે છે યુરોપમાં લંડન UK અમેરિકા કેનેડા 1975માં du coup લંડનમાં આપણી કોમનો પહેલો ઇમામ બારગાહ ખોલવામાં આવે છે અને જ્યારે લંડનમાં 1975માં ઇમામ બારગાહ ખુલે છે તો પછી આપણી કોમ બહુ જ જેમ ડોક્ટર સાહેબ કહી ગયા બહુ જ ઓર્ગેનાઇઝે કોમ છે પૂરી દુનિયામાં તો આ કોમ શું કરે છે વર્લ્ડ ફેડરેશન બાંધે છે 1976માં પૂરી ખોજા કોમની યુનિટી માટે આપણે 1.5 લાખ જ છે પણ આપણું ઓર્ગેનાઇઝેશન લાજવાબ છે 1980માં નાસિમકો અમેરિકામાં ખુલે છે 1988 ગુજરાત ફેડરેશન અને કચ્છ ફેડરેશન બાંધવામાં આવે છે જે પછી ઇન્ડિયા ફેડરેશનમાં ગળે છે 2005માં કુવૈતનો જન્મ થાય છે 2009માં પાકિસ્તાન ફેડરેશન 2015માં ઓસ્ટ્રેલિયન ફેડરેશન અને આવી રીતના કોમ આગળ વધી આ થયું આપણી કોમની 10-15 મિનિટમાં રેઝ્યુમેમાં આ 1000 વર્ષની હિસ્ટ્રીનો નિચોડ છે શરૂઆત પર મોહમ્મદ કઈ ભૂલ ન હતી ને અહસંત આ થયું ખોજા કોમની હિસ્ટ્રી બેશક ઇમ્પોર્ટન્ટ છે ખોજા કોમની હિસ્ટ્રી પણ આપણે તાને બેઠા છે પેરિસમાં તો પેરિસની હિસ્ટ્રી પણ ઇમ્પોર્ટન્ટ છે આ ખોજા કોમની થઈ હવે મને તમને પેરિસની હિસ્ટ્રી ઉપર લઈ આવું છે હવે ખોજા કોમની હિસ્ટ્રી તો 1000 વર્ષ પહેલા હતી તો આપણને આ માપમાં આપણે તમને સમજાવ્યું પણ પેરિસ કોમની હિસ્ટ્રી હું તમને નહીં બતાવું માપ નહીં બતાવે જેઓ આ હિસ્ટ્રી બનાવ્યા છે તેઓ તમને સમજાવશે કે પેરિસ જમાતની હિસ્ટ્રી શું છે એ આપણા બધા બુઝુર્ગો છે કે જેઓ અહીં આવીને આ ઇમામ બારગાહને બાંધ્યા છે આ કોમને બનાવે છે આ ઓર્ગેનાઇઝેશનને બનાવે છે તો જેઓ આવ્યા હતા અને અલ્લાહની રહેમતે પહોંચી ગયા છે તેઓને આપણે ન ભૂલીએ હું એક પહેલા સૂરે ફાતિહાની વિનંતી કરીશ અને જે બુઝુર્ગો આજે હજી આપણી સાથે મોજૂદ છે અહીંયા બેઠા છે તેઓની સલામતી માટે એક નારે સલવાત અને માસૂમીનની હદીસ પણ છે કોમના બુઝુર્ગોની મિસાલ નબીની મિસાલ છે યાની કે જેટલી તમે નબીનું એહતરામ કરો એટલું જ તમે રેસ્પેક્ટ અને એહતરામ તમારા કોમના બુઝુર્ગોની કરવા હદીસમાં છે તો હવે હું વિનંતી કરીશ આપણા માજી પ્રમુખ અલહાજ યાવરભાઈ વસરામ પાસે આપણા માજી પ્રમુખ અલહાજ અનિલભાઈ અમીર હસન અલી પાસે અને અલહાજ બાબુ નાસર પાસે કે અહીં આવી જઈ આપણી સામે અને હું આપણા મહેમાન ડોક્ટર હસન બારજી પાસે વિનંતી કરીશ કે આ આપણા ત્રણ બુઝુર્ગોનું ઇન્ટરવ્યુ લે અને પૂછે આપણી જમાતની હિસ્ટ્રી શું છે શરૂઆત أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.   આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.   આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.   આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.   આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.   આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રામનો વાત શરૂ કરી.  આ પ્રોગ્રા
ત્યાર પહેલાં હું ખરેખર કદર કરું છું રિયાઝભાઈની કે આટલી કુશળતાથી સરખી રીતે જે બયાન કર્યું છે એ બદલ તમે કાબિલે દાદ છો. અને ઇન્શાઅલ્લાહ અમે જોઈએ છે કે આવા નવજવાનો આપણી કોમમાં હોય તો આપણું ભાવિ બિલકુલ ઉજ્જળ છે, આપણું ફ્યુચર બહુ સરસ છે. એ માટે અને પેરિસ જમાતને હું દાદ દઉં છું કે આવા નવજવાનો આપણી કોમની અંદર છે કે જે લોકો આ પૈગામને આગળ વધારી શકશે. આસન તો એમના માટે પણ એક સલાહતની ઇલ્તમાસ છે. મોમિન, પેરિસની જમાત સાથે સંબંધો નવા નથી. 1976 થી કરીને ઘણા વર્ષો સુધી પેરિસ જમાત સાથે વાટાઘાટો થઈ છે વર્લ્ડ ફેડરેશન સેક્રેટરી જનરલ તરીકે. અને જે બુઝુર્ગો ચાલ્યા ગયા એ લોકો પણ આજે યાદ આવે છે. તમે સૂરે ફાતિહા પઢાવ્યા અને એ લોકોએ જે વસ્તુ આપણા માટે મૂકી ગયા છે, અગર એ લોકોએ આ મહેનત ન કરી હોત તો મુશ્કેલ છે કે આપણી અહીંયા જે સ્થાપિત બે જમાતો છે કે એ જમાતો ક્યાં હોત. તો એમની કદર કરતા હું આ ત્રણ બુઝુર્ગો આપણી સામે બેઠા છે. મને કોઈ દિવસ વિચાર નહોતો આવ્યો કે હું મારા દોસ્ત યાવરને કહીશ કે બુઝુર્ગ, કારણ કે એમની સાથે બહુ જૂની દોસ્તી છે, જૂના સંબંધો છે. એટલે હું એને તું કહેવાની હિંમત પણ કરું છું, એટલી દોસ્તી છે. પણ આજે એને બુઝુર્ગ કહેવા પડે છે તો એને તમે કહીશ આજે. તો સૌ પ્રથમ બાબુભાઈ સાથે પણ અને હું પણ એ તમારું પૂરું નામ ગુલામ અબ્બાસ નાસર નહીં પણ હું બાબુભાઈ જ કહીશ, કારણ કે એમને હું બાબુભાઈ તરીકે જ ઓળખું છું. પહેલી મુલાકાત પેરિસની જ્યારે એરપોર્ટ ઉપર થઈ હતી ત્યારે એમણ સાથે હતા, એ મને બરાબર યાદ છે. અને સાથે સાથે મોકો છે, હું લંબાવીશ નહીં, પણ એમની એક વાત મને બરાબર યાદ છે કે જે સવાલ પૂછવા માંગુ છું એ પછાડ એક રાજ છે. એ રાજ એ છે કે એમણ એક ટેપ બનાવીને રાખતા હતા. એને અમે ઇન્ના લીલ્લાહની ટેપ કહેતા હતા, જે મશહૂર છે કે જ્યારે મયત થઈ જતું તો અહીંયા એ વખત જે કેસેટના દિવસો હતા, હજી દિવસો જ છે, ચાલ્યા ગયા. તો જ્યારે એમણે મને વાત કરી એમના ઘરે કે હું આ ટાઈપની ટેપ રાખું છું, તો મેં એમને પૂછ્યું, બાબુભાઈ તમારી ઇન્ના લીલ્લાહની ટેપ કોણ બનાવશે? તો મેં બનાવીને રાખી છે. તો તમને સવાલ એ પૂછું છું બાબુભાઈ કે આ ઇમામવાળો બન્યો ત્યાર પહેલા તમારા શું સ્મરણો છે, તમને શું યાદ છે કે કોમની સ્થિતિ શું હતી, મજલિસો ક્યાં થતી હતી, કેવી રીતે કરતા હતા? એ ટૂંકમાં આગળ તમે પેશ કરો તો અમુક બુઝુર્ગોને યાદ આવશે અને અમુક નવજવાનો છે લોકોને ખબર પડશે. તો પહેલા તમે સમજાવો અમને. Bismillahirrahmanirrahim. Aslan ભાઈ બોલી ગયા પણ સાહેબ ટેપનું sujet de répondeur qui était chez moi. મારા ઘરે રાખતા હતા ને એ વગેરે તો એ મોલાને યાદ આવે ત્યાં સુધી. બસ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. જે અમારો શરૂઆત થયો આ જમાતનું પ્રગતિ થઈ, પ્રગતિ ક્યાં આસ્તે આસ્તે આપણે તો અમારા પહેલી શરૂઆતમાં મારા બુઝુર્ગ હતા અહીંયા. એ લોકો એકનું નામ લઈશ ને એટલું ભૂલી જઈશ તો ખરાબ. બધે બુઝુર્ગ એ લોકોના હાથમાં હતું કે કેવી રીતે આપણી જમાતને मुस्तफा 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 सैयदुल अवली सैयदुल आखिरी वो है मेरा नबी वो है मेरा नबी
تجھ سا کوئی نہیں، تجھ سا کوئی نہیں، مصطفیٰ 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 مصطفیٰ، شافع مذنبی خاتم المرسلین، وہ ہے میرا نبی، وہ ہے میرا نبی، تجھ سا کوئی نہیں، تجھ سا کوئی نہیں، مصطفیٰ 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 مصطفیٰ، سب سے پہلے مشیت کے انوار سے، سب سے پہلے مشیت کے انوار سے، نقش روح محمد بنایا گیا، پھر اسی نقش سے مانگ کر روشنی، بزم کون و مکان کو سجایا گیا، مصطفیٰ 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 مصطفیٰ۔